લોકટોકનું આજનું આ 33મું એપિસોડ. માય ડિયર ફ્રેન્ડ્સ, ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી વેરી સ્પેશિયલ. ધ રીઝન ઇઝ આજે આપણે એક માનવ નહીં પરંતુ મહામાનવને મળવા જઈ રહ્યા છીએ અને એમની માટે આપણે ચોક્કસથી આ વાત કહી શકીએ કે જે માનવતાના મશાલચી છે કે માનવતાનો અવિનાશી ઇતિહાસ રચનાર છે. જી હા, કચ્છ ગામ ટોડાના શ્રીમાન શ્રી મહેન્દ્રભાઈ રતનસિંહ સંગોઈ. આજે જ્યારે તેમની ઓળખાણ કરાવવી છે ત્યારે એટલું જ કહેવાય કે એમની ઓળખાણ કરાવવી એટલે સૂર્યને દીવો બતાવવા જેવી વાત છે. પણ એમની સારી વિચારધારા, સાચી વિચારધારા, સ્પષ્ટ વિચારધારા, જીવન જીવવાની કળા અને જીવનની શૈલી, આ બધામાંથી આપણે અનેકાનેક પ્રેરણાઓ મેળવી આપણા જીવનને પણ એમની જેમ જ સાર્થક કરી શકીએ. અને તે માટે જ તેમના જીવનના અનેકાનેક પહેલુઓને આપણે વણી લીધા છે અને આજે એમની સાથે વાત કરવાનો મોકો સ્પાર્કલ એન્ટરટેનમેન્ટને સથવારે મને એટલે કે રીટા હરિયાને મળ્યો છે. એ મારું પણ એક સૌભાગ્ય છે. આઈ એમ રિયલી એક્સાઇટેડ એન્ડ હિયર આઈ બિગિન ધીસ અમેઝિંગ, મોસ્ટ ઇમ્પ્રેસિવ એન્ડ મોસ્ટ ઇન્સ્પાયરિંગ લોકટોક વિથ મહેન્દ્રભાઈ સંગોઈ. સૌથી પહેલાં તો મહેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર સ્પેરિંગ યોર વેલ્યુએબલ ટાઈમ ફોર અવર લોકટોક. હવે મારી સીધી વાત એ જ કરવી છે કે ઘણા લોકો શૂન્યમાંથી સર્જન કરી જીવનમાં સફળતા પામે. હા, મહેન્દ્રભાઈ પણ એમાંના જ એક છે, પણ એમની સફળતામાં ઘણી બધી વાતો છુપાયેલી છે. તો નાનકડી શરૂઆત કરું છું અને એટલું જ કહી રહી છું કે નાની ઉંમરથી જેમણે વ્યાવસાયિક જીવનની શરૂઆત કરી અને આજે જે રામદેવ ગ્રુપના નામે વિસ્તૃત થયો છે, પ્રખ્યાત થયો છે, એક એવું વ્યક્તિત્વ જેણે હંમેશા ભવિષ્યને ભાંખી જાણ્યું, જાણ્યું ને સમજી જાણ્યું અને એટલે જ આજે આ મુકામ પોતાના જીવનમાં તેઓ હાંસલ કરી શક્યા છે. એક બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયર તરીકેના વ્યાવસાયિક જીવનની શરૂઆત અને ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ સાથે રિયલ એસ્ટેટ અને એન્ટરટેનમેન્ટ બિઝનેસમાં તેમનું જોડાણ તે અનન્ય રહ્યું છે. પણ જીવનના એક 4 પહેલું હોય છે, રાઈટ? સો એક પહેલું હોય છે જે હોય છે આધ્યાત્મિક પહેલું, એક હોય છે પારિવારિક પહેલું, એક હોય છે વ્યાવસાયિક અને એક હોય આપણું સામાજિક. મહેન્દ્રભાઈ સંગોઈના જીવન ઝરમરને જ્યારે મેં વાંચ્યું, જાણ્યું, સમજ્યું ત્યારે હું એક વાત બખૂબી સમજી શકી કે જીવનના આ 4 પહેલુંને તેઓ બખૂબી રીતે માણી શક્યા, જીવી શક્યા. તેનું એક જ કારણ, હી નોઝ હાઉ ટુ બેલેન્સ લાઈફ ઇન પરફેક્ટ સેન્સ. અને મારે આજે મહેન્દ્રભાઈ આપને સૌથી પહેલો સવાલ એ જ પૂછવો છે. If you see a normal man, a normal Indian man, especially a Kutchi man, they will only concentrate on their business. માત્ર વ્યવસાય, વ્યવસાય અને વ્યવસાય. ઘર, પરિવાર કે પછી બીજી બધી જ વસ્તુઓ પછી. ધર્મ માટે પણ કહે કે પાછલી જિંદગીમાં ધર્મ સાથે જોડાશું, અત્યારે તો મારે વ્યવસાય જ કરવો છે. પણ આપ એક એવા વિરલ વ્યક્તિત્વ છો કે જેમણે પોતાના પારિવારિક જીવન, સામાજિક જીવન, આધ્યાત્મિક જીવન અને એની સાથે વ્યાવસાયિક જીવનને પરફેક્ટલી બેલેન્સ કર્યું. આ બેલેન્સિંગ તમે કઈ રીતે કર્યું અને આ બેલેન્સિંગ અમે બધા પણ કઈ રીતે કરી શકીએ એ પ્રેરણા અમે આજે આપની પાસેથી જરૂરથી મેળવવા ઈચ્છીશું. સો આઈ રિક્વેસ્ટ યુ, પ્લીઝ આપના જીવનના આ 4 પડાવનું પરફેક્ટ બેલેન્સિંગના જે આપના મૂલ્યો છે, જે સિદ્ધાંત છે, બિકોઝ આઈ એમ શ્યોર કે આ ઉંમરે પણ આપ કેટલા બધા ફિટ છો. યુ આર સો હેલ્ધી, સો ફિટ, સો ફાઇન. તો આઈ એમ શ્યોર યોગા, એક્સરસાઇઝ, એક એવી દિનચર્યા આપે સેટ કરી જ હશે કે જેનાથી આપના જીવનમાં બધું રાઈટ ટાઈમે અને રાઈટ પ્લેસ ઉપર થઈ જ જાય. સો પ્લીઝ શેર યોર ઇન્સાઇટ્સ રિગાર્ડિંગ બેલેન્સિંગ ઓફ લાઈફ. જીવનના 4 પડાવ અને એ પડાવમાં એક સર્વશ્રેષ્ઠ માનવ તરીકે, એક શ્રાવક તરીકે આપે જીવનને કઈ રીતે બેલેન્સ કર્યું. આભાર રીટાબેન. આપે આવા કપરા સમયની અંદર જે આપ લોકટોકના જે કાર્યક્રમો ચલાવી રહ્યા છો અને આજે મને આમાં મારા વિચારો રાખવાનો મોકો મળ્યો એ બદલ આપનો આભાર. આજના સમયની અંદર
જે આપણે પહેલું જ પારિવારિકનું જે સબ્જેક્ટ છે, આપણે 4 સબ્જેક્ટ પહેલા પ્રશ્નમાં મને આપ્યા છે. તો પારિવારિકની અંદર મને કુદરતનો હું બહુ જ અત્યંત ઋણી છું કે મને એક સારા પરિવારની અંદર મારો જન્મ થયો. મારી દાદીમાં, મમ્મી પપ્પાની સાથે, ભાઈ બહેનની સાથે મારો ઉછેર થયો અને એની અંદર અમારી જે વડીલોની એક જે નૈતિકતા અને પ્રમાણિકતાનો જે વારસો હતો, એ વારસો મને ને જીવદયાનો એ વારસો મને બચપણથી જ મળ્યો. એ વારસાની અંદર મને આખા જીવનનું મારું ઘણું બધું કાર્ય મારા હાથે થયા. મારી સફળતામાં ધર્મપત્નીનો સાથ પણ હર હંમેશ રહ્યો છે. બેલેન્સ લાઈફ માટે સવાર જેની વહેલી શરૂ થતી હોય, ધ્યાન સાધનામાં નવા વિચારોનો જન્મ થતો હોય, જે માણસ સમયનો સદુપયોગ કરતો હોય, હાર્ડવર્ક, પુરુષાર્થ અને દ્રઢ સંકલ્પ સાથે કામ કરતો હોય, તો પહાડ જેવું કાર્ય ફૂલ બનીને સામે આવે. હરેક દિવસ કોરા ચેક સમાન છે, એમાં શું ભરવું એ આપણા હાથની જ વાત છે. મહેન્દ્રભાઈ, આપણે બીજા સવાલની શરૂઆત કરીએ તે પહેલાં જે પ્રેક્ષકો આ લોકટોકને સાંભળી રહ્યા છે તેમની સાથે હું મહેન્દ્રભાઈની એક સામાજિક ઓળખાણ કરાવવા ઈચ્છીશ. આપ ફાઉન્ડર ટ્રસ્ટી રહ્યા છો ઓફ લાર્જેસ્ટ વેટરનરી હોસ્પિટલ ઇન ગુજરાત, ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, એન્કરવાલા અહિંસાધામ, પ્રેસિડેન્ટ અને ફાઉન્ડર ટ્રસ્ટી ઓફ શ્રી કેવીઓ જૈન સ્થાનક દહીંસર ઈસ્ટ, ફાઉન્ડર ટ્રસ્ટી ઓફ માનવ કલ્યાણ કેન્દ્ર દહીંસર ઈસ્ટ, founder trustee of Navneet Hospital Borivali and Navneet High Tech Hospital Dahisar East, former trustee in Keshav Shrushti Gaushala Uttan Bhainder, founder trustee of Kachhi Jain Foundation Mumbai, committee member in Jito for Bhainder chapter and working for Adivasi schools and villages. એનાથી પણ વિશેષ જે છેલ્લા 3 વર્ષથી આપ કામ કરી રહ્યા છો રામદેવ સેવાશ્રમ ભુજને સથવારે, જેમાં નિઃસહાય વ્યક્તિઓ જે માનસિક રીતે ખૂબ જ તકલીફમાં હોય છે, રસ્તાઓ પર રખડતા હોય છે, તેમને આ સંસ્થા પોતાની પાસે લઈ આવે, તેમને નવડાવે, ખવડાવે, તેમને ટ્રીટમેન્ટ આપે, દવાઓ આપે અને એ એકદમ જ્યારે સાજા થઈ જાય, 2-4 મહિના એમને ટ્રીટમેન્ટ આપ્યા બાદ ત્યારબાદ એ વ્યક્તિઓને એમના પરિવારને શોધી અને પાછા સુપ્રત કરવામાં આવે છે. આ મહા અને ભગીરથ કાર્યમાં મહેન્દ્રભાઈ આપનું જોડાણ અનન્ય છે. તો આપની આ જે સામાજિક ઓળખ છે, જેમાં તન, મન અને ધનથી અને એનાથી પણ વિશેષ હું તો કહીશ મગજથી, એટલે કે આપની જે દૂરંદેશી છે એની સાથે આપ એક સંસ્થા સાથે જોડાવ છો અને એ સંસ્થાઓનું જોડાણ માત્ર નામ પૂરતું નહીં, પણ એ સંસ્થાઓની કાર્યક્ષમતા, કાર્યદક્ષતા કઈ રીતે આગળ વધે અને એ સંસ્થા કઈ રીતે વધારે ને વધારે સક્ષમ બને એની માટે આપ સતત પ્રયત્નશીલ રહો છો. તો જીવદયામાં જે આપનું યોગદાન છે, અનુદાન છે, આ ક્ષેત્ર એ વિશાળ ક્ષેત્ર છે અને શ્રેષ્ઠ ક્ષેત્ર છે, જેમાં આપ પરભવના ઉત્કૃષ્ટ ભાથા બાંધી રહ્યા છો. તો આપની આ જીવદયાની જે કેડી છે એ પંથ ઉપર અમે બધા પણ ચાલી શકીએ એવી પ્રેરણા આજે અમે આપ પાસેથી મેળવીએ અને આપની પાસેથી સમજીએ. કારણ કે હું એ પણ જાણું છું કે પર્યાવરણ ક્ષેત્રે એટલે વૃક્ષોને વાવવામાં પણ આપ ખૂબ જ સક્રિય રહ્યા છો અને સતત પ્રયત્નશીલ રહો છો. તો આ બધી જ વાતો આજે અમે જરૂરથી સમજવા ઈચ્છીશું અને આપના મુખેથી અમે સાંભળીશું કે કઈ રીતે અમે પણ આ અહિંસા પરમો ધર્મના પથ ઉપર આપની જેમ આગળ વધી શકીએ. અહિંસાધામ સંસ્થા મારા ગામની નજીક જ 4 રસ્તા પ્રાગપર રોડ ચોકડી પર બનતી હતી. 1990ની અંદર એનું ભૂમિપૂજન થયું અને 1991ની અંદર મને સંસ્થામાં ટ્રસ્ટી તરીકે લીધું અને તરત જ હું પ્રમુખ બન્યો અને 22 વર્ષ સુધી એની અંદર મને સેવા કરવાનો અવસર મળ્યો પ્રમુખ તરીકે. અને અમે લોકો જ્યારે એની અંદર થયા ત્યારે આખું સર્વે કર્યું દેશ. ત્યારે હું બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી સંસ્થાની અંદર મુંબઈની અંદર સક્રિય હતો
ને જીવદયાની ઘણી બધી સંસ્થાઓની અંદર પણ હું મુંબઈને બધા મને ઓળખતા હતા જીવદયાના ક્ષેત્રની અંદર, અને અમે વિશ્વ હિન્દુ પરિષદની અંદર પણ સક્રિય હતા. ત્યારે એવું ધ્યાનમાં આવ્યું કે પૂરા ભારતભરની અંદર 5 થી 7 લાખ મોટા પશુની કતલ થઈ રહી છે. ખાલી પાંજરાપોળ અને ગૌશાળા બનાવવાથી પશુધન બચે નહીં. તો એની માટે અમારી ટીમ સાથે અમે બધા બેસી અને નક્કી કર્યું કે એને એવું એક રોલ મોડલ બનાવીએ કે આખા વિશ્વની અંદર એનો સંદેશ જાય અને દરેક ગામડાઓ સુધી એનો સંદેશ જાય અને એને પ્રેરણા મળે. તો એ ધ્યાનમાં લઈને સંસ્થાની અંદર અમે એક મ્યુઝિયમ, પ્રદર્શની, ઓડિટોરિયમનું નિર્માણ કર્યું, અને કેમ પશુઓની કતલ થાય છે કતલખાનાની અંદર એના બધા પોસ્ટરો લગાવ્યા, અને એના આધારે આખું એક રોલ મોડલ આ સંસ્થા બની અને વેટરનરી હોસ્પિટલ બનાવી. હોસ્પિટલ બનાવી ત્યારે અદાણી પોર્ટ ન હતું, ભૂકંપ થયું ન હતું, પણ ખબર નહીં ભગવાનની કોઈ એવી પ્રેરણા હશે કે અમે એક સારામાં સારી હોસ્પિટલ ત્યારે નિર્માણ કરી વેટરનરી. અને પછી ભૂકંપ થયું અને ભૂકંપના હિસાબે અદાણી પોર્ટ અને કચ્છની અંદર ઇન્ડસ્ટ્રીઓ આવી. એની અંદર ટ્રાફિકના હિસાબે એટલા કેસ એક્સિડન્ટ વધી ગયા પશુધનના કે હમણાં અમારી હોસ્પિટલ નાની પડતી હતી, બહુ મોટી બનાવી પછી આજે અહિંસા ધામની અંદર 500 બેડનું આઈસીયુ છે. લગભગ 500 જેટલા બીમાર પશુઓ હંમેશા રહે છે. કલાક 1.5 કલાકના અંતરે એક એક્સિડન્ટ કેસ આવી રહ્યું છે. તો એની અંદર પણ વેટરનરી ડૉક્ટરો અને આની આખી સિસ્ટમ બનાવી. કદાચ ભારતભરની અંદર આટલી વેટરનરી મોટી હોસ્પિટલ નહીં હોય. અને એની અંદર આ ધ્યાનમાં આવતા પછી અમને એક થયું કે આટલા બધા પશુઓની સંખ્યા વધતી જાય છે, તો એક અંદર ઇન્ટિરિયર જમીન લીધી. જમીન અમે પહેલાં 5 એકર જ સંસ્થાની જમીન હતી, પછી જમીન લેતા ગયા અને આજે 550 એકર જેટલી જમીન છે. એન્કરવાલા અહિંસા ધામની અંદર અમારી સાથે બહુ જ મોટી ટીમ છે. લગભગ મુંબઈ અને કચ્છ મળીને 201 જેટલા કાર્યકર્તાઓ, અધિકારીઓ છે. તો આ સંસ્થાનું એટલું મોટા પ્રમાણમાં છે, કામ થઈ રહ્યું છે અહિંસા ઉપર. એ રોજના પ્રતિદિન કચ્છમાં અહિંસાધામ જોવા માટે લગભગ રોજ 300 થી 400 લોકો આવે છે. વર્ષે 125 જેટલી સ્કૂલો આવે છે, અને એ સ્કૂલોની અંદર 12,000 થી 15,000 બાળકો એ અહિંસાધામ જોવા આવે છે, અને અહિંસાની પ્રેરણા લઈને ગામે ગામની અંદર એનું ફેલાવો થઈ રહ્યું છે. અહિંસાધામ સંસ્થાને આજે 29 વર્ષ થયા. એ સંસ્થા બન્યા પછી લગભગ 250 ખંડ પાંજરાપોળો ગૌશાળાઓ જે અહિંસાધામનું મોડેલ જોઈને સુધરી હશે, અને બીજી 250 ખંડ સંસ્થાઓ નવી બની હશે. અને અમને ઘણા એના ફોન આવે અને એનું માર્ગદર્શન અમારી આખી અહિંસાધામની ટીમ એને આપે છે. અહિંસાધામની અંદર એક મોટું તળાવ પણ બનાવ્યું છે. એ પણ એક જોવાલાયક છે કે 3 વર્ષ વરસાદ ન પડે તો એ તળાવની અંદર પાણી ચાલે. એવી રીતે ઘણા નાના મોટા અનેક કામ કર્યા. 250 એકરની અંદર 5 લાખ વૃક્ષો વાવવાનું એક અભિયાન ચલાવ્યું છે. ખૂબ સરસ મહેન્દ્રભાઈ, ખરેખર આપની વિચારધારા, આપની સમજ, આપની શક્તિ, આ બધા પાસેથી જ્યારે એક સામાન્ય માનવી આ પ્રેરણાદાયક વિચારોને સાંભળે છે ત્યારે એ પણ વિશિષ્ટ માનવ બનવા માટે ખૂબ પ્રેરણા પામે જ છે. અને હવે મારો ત્રીજો સવાલ આપની સાથે જોડાઈ રહ્યો છે, એન્ડ ધ ક્વેશ્ચન ઇઝ કે આધ્યાત્મિકતા સાથેનું આપનું જોડાણ. એક જૈન ધર્મના શ્રાવક બની, સાચા શ્રાવક બની અને આપ સતત ધર્મની ક્રિયામાં રત રહ્યા છો, એન્ડ યુ હેવ મેડ શ્યોર કે તમારા પરિવાર પાસેથી પણ આપ એ જ અપેક્ષા રાખો ને આપે એવું વાતાવરણ ગોઠવ્યું છે પરિવારમાં કે આપની પત્ની, આપના બાળકો અને એમના પણ બાળકો આપની સાથે આ ધર્મની ક્રિયામાં હસ્તેમુખે જોડાઈ જાય છે. માત્ર એટલું જ નહીં, પરંતુ જ્યાં જ્યાં ધર્મ સ્થાનકની સ્થાપના થવાની હોય ત્યાં આપ સિંહ ફાળો પોતાનો દાખવો છો અને હંમેશા સહર્ષ એમાં જોડાઈ જાઓ છો. તેનું એક જ કારણ કે બીજા લોકો ધર્મ પામે અને બીજાને પણ પમાડે અને વધારે ને વધારે ધર્મની આરાધના થાય. માત્ર જૈન ધર્મ જ નહીં, પરંતુ મેં જોયું છે કે ઓવરઓલ યુ બિલીવ ઇન રિલિજન, યુ બિલીવ ઇન સ્પિરિચ્યુઅલ લાઈફ, અને એટલે જ જે ધર્મનો શ્રેષ્ઠ સિદ્ધાંત હોય એ આપના જીવનમાં ઓટોમેટિકલી વણાઈ જ જાય છે.
અને ડેફિનેટલી યુ આર અ વેરી ગુડ રીડર. તમારું વાંચન પણ એટલું સરસ છે, એટલે નેચરલી એ જોડાણ આવી જ જાય. અને એનાથી પણ જો આગળ વધવું હોય તો એક સામાન્ય માનવી તરીકે મારે વાત કરવી હોય તો મારી માટે જેટલો ધર્મ એટલે પ્રભુ ધર્મ મહત્ત્વનો છે, એટલો જ દેશનો ધર્મ, દેશભક્તિ પણ એટલી જ મહત્ત્વની છે. તો માનવ સેવા, પ્રભુ સેવા અને સાથે દેશની સેવા, આપ હંમેશા તત્પર રહ્યા છો. અને જે જજ્બો આપના હૃદયમાં છે દેશભક્તિનો, તે પણ કાબિલે તારીફ છે. તો આધ્યાત્મિકતાના બે પહેલું, એક સ્પિરિચ્યુઅલ લાઈફ અને બીજી પેટ્રિયોટિક એટલે કે દેશભક્તિવાળી આપની જિંદગી. આ બંનેનું જોડાણ આપના જીવનમાં કઈ રીતે થયું અને કઈ રીતે આપ લોકોને પ્રેરણા આપશો કે આપ પણ પોતાના ધર્મની સાથે અને સાથે દેશ ધર્મની સાથે જોડાઈને રહો, અમે બધા જાણવા આતુર છીએ. આધ્યાત્મિક જીવન માટેની થોડા દ્રષ્ટાંતો સાથેની વાત કરીશ. આધ્યાત્મિક માટે આપણે જીવનમાં આજના વિશ્વમાં મહામારી આવા રોગોની અંદર આધ્યાત્મિક જીવન જીવવું બહુ જ જરૂરી છે. અને જે આધ્યાત્મિક જીવન જીવી છે એને કોઈ ડર નથી લાગતો. આધ્યાત્મિક જીવનમાં શું શું હોવું જોઈએ? તો પહેલાં તો એક સવારના વહેલો ઉઠી અને યોગ, સાધના, ધ્યાન અવશ્ય કરવું જોઈએ. એ દ્વારા આપણી મનની શક્તિ, આત્મશક્તિ અને શારીરિક બળ ખૂબ જ વધે છે. અને ઋષિમુનિઓ આગળના જમાનામાં જે બધા ઋષિમુનિ યોગ અને સાધના ધ્યાન કરતા હતા ત્યારે એમનું આયુષ્ય બહુ જ લાંબુ આયુષ્ય હતું. તો માટે યોગ સાધના આપણા ઋષિમુનિની પરંપરા છે. તો આપણે બધા આ ભૂલી ગયા છીએ અને એમાંથી જ્યારે નીકળી ગયા છીએ ત્યારે રોગો બધાએ આપણા સામે પ્રહાર કરી રહ્યા છે. તો આ સર્વે કરવું જોઈએ આ સમયની અંદર. અને વાંચન પણ સાત્વિક સારું વાંચન હોય તો એમાં પણ ખૂબ જ શક્તિ મળે છે. આપણે આજના સમયની અંદર આખા વિશ્વએ આખું પર્યાવરણનું નિકંદન કાઢી નાખ્યું, ઘણા બધા નેચરને એટલો ડિસ્ટ્રોય કર્યો, દરેક રીતે એને નુકસાન કર્યું. તો પહાડ, જ્યારે મનુષ્ય છે પહાડ જેટલા પાપો કરે છે રોજના, પ્રતિદિન પહાડ જેટલા પાપો કરે છે, અને એની સામેનું કાંઈ પુણ્યનું જે વાત કરીએ તો કાંઈ બહુ જ ઓછી, થોડું કરીને બહુ જ મોટું સંતોષ માને. આજે જેમ એક બેંક બેલેન્સ હોય, આપણો આ મનુષ્ય જન્મ છે એક બેંક, પુણ્યની બેંક લઈને આપણે જન્મ લીધો છે. સમજો એક બેંક છે આપણી, દરેકે પોતપોતાની બેંક છે. એ બેંકમાંથી રોજની આપણે ઉપાડ કરતા જશું તો ક્યારે એક દિવસ ખાલી થઈ જશે. એવી જ રીતે જ્યારે એમાંથી જ્યારે આપણે પૈસા કાઢતા જઈએ છીએ, જો સામે આપણે આધ્યાત્મિક લેવલ, ધર્મનું લેવલ અને પુણ્યનું લેવલ જો નહીં વધારીએ તો એક દિવસ આપણે દુઃખી થઈ જશું. અને હમણાં આપણે જે વિશ્વને જોઈ રહ્યા છીએ તે એનું કારણ ફક્ત આ જ છે કે બધાએ એને આખી બધી રીતે એને નિચોડી નાખી છે. અને એની સામે જે એને કરવાનું જોઈએ, સૃષ્ટિ માટે કોઈ કાર્ય કરવું જોઈએ, તો વૃક્ષો માટે, પર્યાવરણ માટે, પાણી માટે કોઈ કામ જે થવા જોઈએ એની સામે કાંઈ નથી ત્યાં. ત્યારે આવી આ એક મહામારી જેવા રોગો આવી ગયા છે. બીજું એક દ્રષ્ટાંત એવું આપીશ કે મેં ઘણી જગ્યાએ એવું જોયું છે ટ્રેનોની અંદર મુસાફરી કરતાં કરતાં કે આધ્યાત્મિક લેવલ માટે લોકો આખા ભારતની અંદર એટલી બધા કથાકારો છે, એટલી બધા ધાર્મિક સ્થળો છે, એટલા બધા સંતો છે, પણ એ ધ્યાનમાં આવ્યું કે જે માણસ તીર્થ સ્થળ માટે નીકળ્યો હોય અને એ તીર્થ યાત્રા કરીને આવતો હોય, કોઈ અથવા કોઈ ધર્મ સ્થાનકોમાં 4 મહિનાના તપસ્યાઓ કે ધર્મ આરાધના કરીને જ્યારે ટ્રેનમાં બેસે ત્યારે બેસતાની સાથે જ આજુબાજુવાળાના કોઈ ટ્રેનમાં રિઝર્વેશન હોય ને નીચે કોકનું સામાન પડ્યું હોય તો પહેલાં એની સાથે ઝઘડો કરે. તો માટે એ એક આધ્યાત્મિક લેવલ જ્યારે કહેવાય કે એની અંદર તમે જે સાંભળ્યું, જે વાંચ્યું એને તમારા જીવનમાં જો નહીં ઉતારો તો આવા રાગ, દ્વેષ અને ઝઘડા નિત્યક્રમ જિંદગી સુધી થતા રહેશે. અને ધર્મ જે હશે તે ઉપરથી જતું રહેશે. એટલે આધ્યાત્મિક લેવલમાં જો આગળ જવું હોય તો દરેક વિચારો, જે દરેક સારી ચીજો આપણા જીવનમાં ઉતારવી પડશે. અને હું એવા વિશ્વમાં દરેક લોકોને કહું છું કે જો એને તમે અનુકરણ કરશો તો તમે દુઃખી નહીં થાવ, સુખી થશો. અને આવા કોઈ પણ આવી મહામારીઓ આવશે બી નહીં
અને આવશે તો એક હવાની લહેરકાની જેમ બહાર નીકળી જશે. માટે આપ સત્કાર્ય, સાધના, સત્ય એના પર આગળ વધશો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે અને આપ કરશો એવી હું અપેક્ષા રાખું છું. સત્કાર્ય કરવાનું તમે શોધો, પ્રભુ તમને શોધતા આવશે. I've heard that knowledge and experience is the best key to success. In your life, you have gained a lot of knowledge, you have gained a lot of experience. અનુભવ અને સાથે જ્ઞાન, સાચી સમજ અને જેનાથી આપ ભવિષ્યને પણ જોઈ શકો છો, સમજી શકો છો. અને આજનો આ જે કાળ છે, જે સમય છે, જેમાં આપણે બધા જ ભયભીત છીએ. માનસિક ડર છે, શારીરિક ડર છે, આર્થિક ડર છે. કદાચ આવો સમય, આવો કપરો સમય આજ પહેલાં આપણે કે આપણા વડીલોએ ક્યારેય નથી જોયો. આજે જ્યારે આપની સાથે આ ચર્ચા વિચારણા થઈ રહી છે, આ લોકટોક થઈ રહ્યું છે, ત્યારે મારા હૃદયમાં એક વાત જરૂરથી છે મહેન્દ્રભાઈ, કે પ્લીઝ શેર યોર ઇન્સાઇટ. વોટ વિલ બી ધ ફ્યુચર, લાઈફ આફ્ટર કોરોના? કઈ રીતે આપણું જીવન આગળ વધશે? કારણ કે ભવિષ્યનો ડર આપણને બધાને જ છે. ઇકોનોમી કેવી હશે, આપણે એક સામાન્ય જીવન જીવી શકશું કે નહીં, એ ડરમાં આપણે બધા જ સતત જીવી રહ્યા છીએ. અને આઈ એમ શ્યોર અત્યારે જે પણ પ્રેક્ષકો આ લોકટોકમાં આપણી સાથે જોડાયા છે, જે નિહાળી રહ્યા છે આ લોકટોકને, અને વર્ષો સુધી આ લોકટોક યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર, રાઈટ, સ્પાર્કલ એન્ટરટેનમેન્ટના પેજ ઉપર, ચેનલ ઉપર હંમેશા રહેશે. એટલે ફ્યુચરમાં પણ લોકો આ વિડીયો નિહાળી શકશે. અને ત્યારે ખાસ મારી એક ઈચ્છા છે કે we all would like to understand, like what will be the life after Corona, COVID-19. So please share your insight about it. બિનજરૂરી ખર્ચને ઓછું કરવું, કાપ મૂકવો અને દર મહિને લોસ પ્રોફિટની બેલેન્સ શીટ એક રિવ્યૂ કરવી કે ક્યાં આપણી બચત થઈ શકે છે, કયા ક્ષેત્રમાં બચત થઈ શકે છે. જરૂરત હોય એટલી જ જગ્યા લીઝ કે ભાડાથી અથવા વેચાતી લેવી. એના કોઈ પણ ડેડ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં પણ હવેના સમયમાં કરવું નહીં, તો તમારી બચત તમને દેખાતી થશે. નિષ્ઠા અને પ્રમાણિકતા અપનાવજો, જરૂરથી તમને સફળતા મળશે. તમને એટલી બધી શક્તિઓ, અદૃશ્ય શક્તિઓ હશે, આ કરશો તો શક્તિઓની મદદ તમને મળ્યા વગર રહેશે નહીં અને સફળતા જરૂરથી મળશે. Yeah, મહેન્દ્રભાઈ, એન્ડ બિફોર સેઇંગ ગુડ બાય ટુ યુ, મારે એક વાત તો ડેફિનેટલી આજે આપની પાસેથી સમજવી છે. મને એવું લાગે છે કે જેટલી મોડર્ન લાઈફસ્ટાઈલ કે વેસ્ટર્ન કલ્ચર આપણી લાઈફને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું છે, એટલું વધારે આપણે આપણી સંસ્કૃતિ, સંસ્કાર, જૈન ધર્મના સિદ્ધાંતોથી દૂર જઈ રહ્યા છીએ. પણ મેં આપને નિહાળ્યા છે એઝ અ ફાધર, 3 દીકરીઓ. એ 3 દીકરીઓને જે આપે સંસ્કાર આપ્યા, સાથે ભણતર, ઘડતર, આજે તેઓ આપની સાથે બિઝનેસમાં પણ એક્ટિવ છે, આપના સમાજ સેવાના બધા કાર્યોમાં એક્ટિવ છે, અને એનાથી વિશેષ પોતાના ઘર પરિવારમાં પોતાના બાળકોની સાથે, પોતાના પરિવારની સાથે ખૂબ સરસ રીતે જોડાયેલી છે. આ બધી જ વાતનો તાત્પર્ય એટલો જ છે કે જતાં જતાં આપ અમને એક એવો મેસેજ આપો, એવી સમજણ આપો કે જેમાં અમે સંસ્કૃતિ, સંસ્કાર, જૈન ધર્મના સિદ્ધાંત, આજની મોડર્ન ટેકનોલોજી અને મોડર્ન લાઈફસ્ટાઈલ, એ બધાનું બેલેન્સ કરી સર્વશ્રેષ્ઠ જીવન જીવી શકીએ અને જીવનને માણી શકીએ. એ સંદેશ આપ અમને જરૂરથી આપજો. હમણાંના સમાજમાં, દરેક સમાજમાં દીકરીઓનું ભણતર ખૂબ જ વધારે હોય છે અને તે 12 થી 14 કલાક સુધી કામ કરે છે. તો દીકરીઓને ભણતરની સાથે ગણતર ખૂબ જ જરૂરી છે. અને ભવિષ્યની જો પેઢી આપણને, સમાજને બચાવી હશે તો દીકરીઓને સંસ્કૃતિ, ધાર્મિક અને ઘરનું વ્યવસાય એને સંભાળવું પડશે. નહીં તો આવનાર પેઢીમાં બહુ જ મોટી ખાઈ દેખાશે. તો સમાજના ભવિષ્યની પેઢી માટે આ કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે કે એને 4-4 કલાકમાં ડિવાઈડ કરીને ઘરને સંભાળવું, સામાજિક અને ધાર્મિક, અને જેનું બિઝનેસ હોય, પોતાનું બિઝનેસ હોય અથવા કામનું પાર્ટ ટાઈમ
એવી રીતનું આ એક સ્ટ્રક્ચર બનાવવું પડશે, નહીં તો આવનાર દિવસોમાં બહુ જ મોટું ગેપ થઈ જશે અને ભવિષ્યની પેઢીનું સંસ્કૃતિનું બધું ઓટ આવતી દેખાશે. મહામૂલ્ય મનુષ્ય જીવનને જો સાર્થક કરવું હોય તો ફક્ત ભૌતિક સમૃદ્ધિ પાછળ નહીં પણ પરિવાર સાથે આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં આગળ વધવું પડશે. ત્યારે જ રાષ્ટ્ર અને સમાજ સમૃદ્ધ થશે. સૌનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને એ જ અભ્યર્થના સાથે વિરમું છું.